નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે ચેપ્ટર 2 ના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે, જેનું નામ છે આકાશઃ પતતિ, એટલે આકાશ પડે છે. એટલે વિકલ્પોથી શરૂઆત કરીએ. સસલું ક્યાં નિવાસ કરે છે? તો જંગલમાં. બરાબર છે. ચાલો, સસલું શા માટે ડરી જાય છે? તો પાંદડું પડે છે માટે. શિયાળને દોડવાનું કોણ કહે છે? સસલું. સસલાની પાછળ કોણ દોડે છે? શિયાળ. આગળ વધીએ. સસલું વાનરને શું કહે છે? આકાશ પડે છે માટે દોડો. કેવું સસલું દોડી રહ્યું છે? તો ભયભીત દોડી રહ્યું છે. માફ કરજો. આકાશ પતતી વા કુત્ર પતતી, તો એમાં આવશે સિંહ સસલાને. બરાબર. ચાલો આગળ વધીએ. સસલું સિંહને ક્યાં લઈ જાય છે? તો વૃક્ષ પાસે. સિંહ શા માટે હસવા લાગે છે? તો વાનરે માફ કરજો, સસલું અકારણ ડર્યું હતું એટલે. આગળ વધીએ મિત્રો. તો 10મો પ્રશ્ન છે, સસલું શા માટે ભાગી જાય છે? તો હાસ્યાસ્પદ બનવાના કારણથી. સસલાને કેવો ડર હતો? તો એને ડર હતો ખોટો. પછી છે, સસલું કોઈ ઉત્તર નથી આપતું ત્યારે સિંહ શું કરે છે? સિંહ હસે છે. તો મિત્રો હવે આગળ વધીએ. 13મો પ્રશ્ન છે, સૂતેલા સસલા પર ખરેખર શું પડ્યું હતું? તો એના પર પાંદડું પડ્યું હતું. અને અંતે છે, સસલાની પાછળ કોણ કોણ દોડે છે? તો શિયાળ અને વાંદરો. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. નીચે આપેલા સંસ્કૃત શબ્દોની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો. તો શશક એટલે સસલું, ખોટા અર્થ પર આપણે છેકો મારી દીધો છે. આકાશ એટલે આકાશ, કુત્ર એટલે ક્યાં, કિમર્થમ એટલે શા માટે, અને એવી જ રીતના બાકીના શબ્દ જે ખોટા છે એના પર આપણે છેકો મારી દીધો છે. હવે આગળ વધીએ મિત્રો. પ્રશ્ન ક્રમાંક 3. નીચે આપેલ સંસ્કૃત શબ્દો માટે સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખવાના છે. તો વૃક્ષ માટે આ 3 શબ્દો છે, વાનર માટે પણ આ 3 શબ્દો છે, વનમ માટે પણ આ 3 શબ્દો છે, આકાશ માટે પણ આ 3 શબ્દો છે, ભ્રાતઃ માટે આ 2 શબ્દો છે, જ્યારે સિંહ માટે આ 3 શબ્દો છે. પછી આપણે સંધિ છોડવાની છે. તો કમપી એટલે કિમ પ્લસ અપી. પછી વૃક્ષ સમીપમ માગચ્છતિ એટલે વૃક્ષ સમીપમ પ્લસ આગચ્છતિ, અને કિમ અર્થમ એટલે કિમ પ્લસ અર્થમ. આગળ જોઈએ. 5મો પ્રશ્ન, ખરા અને ખોટા. એમાં પેલું વાક્ય છે, એકસ્મિનમ વને વ્યાદ્રહ નિવસતિ, એ ખોટી વાત છે. બીજું છે, પર્ણપતતિ વાનર, એ સસલું આવશે ત્યાં. સિંહ ભ્રાતઃ ધાવતું આકાશ પતતિ, એ સાચી વાત છે. શૃગાલ ભ્રાતઃ ધાવતું પર્ણપતતિ, ખોટી વાત છે. વાનર ભ્રાતઃ ધાવતું આકાશ પતતિ, એ સાચી વાત છે. અને અંતે શશક વાળી જે વાત છે પણ સાચી વાત છે. 6થા પ્રશ્નની અંદર આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. જે ખાલી જગ્યા પ્રથમમાં આવશે વનમ, દ્વિતીયમાં આવશે પર્ણમ, અહીંયા મ આવશે પર્ણમ, ત્રીજાની અંદર આવશે શયનમ, બરાબર. ચોથાની અંદર આવશે સિંહ ભ્રાતમ ધાવતું એટલે દોડવું, અને શશક એટલે પલાયનમ. બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન ક્રમાંક 3 ક અને ખ સાથે જોડવાના છે. હું ધીમે ધીમે અહીંયાથી ફેરવતો જઉં છું, જે તમને દેખાય તમે ફટાફટ જોઈ શકો. જો સસલું છે તો શશક આવશે. પછી સિંહ છે તો સિંહ આવશે. જસ્ટ નીચે કરું એટલે તમને ખ્યાલ આવે. વાંદરો છે તો એના નામે વાનર આવશે. પછી શિયાળ છે તો શૃંગાલ આવશે. અને વૃક્ષ છે તો વૃક્ષ આવશે. ચાલો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 8 તરફ. તો એમાં નામપદ અને ક્રિયાપદ શબ્દોને તમારે અલગ અલગ કરીને લખવાના છે ટેબલમાં, જે અહીંયા તમારા માટે ઓલરેડી લખી દીધા છે, તમે જોઈ શકો છો. બરાબર મિત્રો. ચાલો હવે આપણે આગળ વધીએ અને પ્રશ્ન ક્રમાંક 9 તરફ જઈએ. નીચેના વાક્યોનો ઘટનાક્રમ તમારે ગોઠવવાનો છે, જે કંઈક આ મુજબ આપેલો છે, અને આપણે એને ઘટનાક્રમ આ મુજબ. તો જે શશક શયનમ છે એ પ્રથમ આવશે. પછી શશક ભીતઃ એ ત્રીજું વાક્ય આવશે. શશક ધાવતી એ ચોથું વાક્ય આવશે. પર્ણ પતતિ એ બીજું આવશે. અને શૃંગાલ જે પ્રથમ આપ્યું છે એ વાસ્તવમાં સૌથી છેલ્લું આવશે. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. ફરી પાછું જોડકા જોડવાના છે. જો આ સસલું સૂતું છે તો એ અહીંયા આવશે એકદમ નીચે. જુઓ, શશક શયનમ કરોતિ, આ સસલાની સામે આવશે. પછી બીજું શું આપ્યું છે? આ બરાબર, સસલું અને શિયાળ આપ્યા છે. તો ખરેખર એને જુઓ તો એ ક્યાં આપ્યા છે? શૃગાલ વધતી. પછી આની સામે. પછી છે વાંદરો અને સસલું દોડે છે, એ નીચે આવશે. ખરેખર અહીંયા જુઓ, જો અહીંયા આપ્યું છે આ જે દોડે છે તે અહીંયા આવશે. વાનર અનુધાવતી. બરાબર. પછી આ સસલાની ઉપર જે પર્ણ પડ્યું છે તો પર્ણ પતતિ,
બરાબર. પછી આગળ જોઈએ, સિંહની સામે બધા બેઠા છે, વાતો કરે છે, તો સિંહ આગચ્છતિ, અને અંતે સિંહ અને સસલું જે વાત કરે છે એ ખરેખર આવશે સિંહ વદતિ. બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. 11મો પ્રશ્ન છે, વાક્યોને પ્રશ્નાર્થ વાક્યોની અંદર તમારે ફેરવવાના છે. તો મિત્રો એ પ્રશ્નાર્થ વાક્ય જે છે એને આપણે ફેરવી નાખીએ ફટાફટ. શશક વદતિ કહ વદતિ. બીજું છે, સિંહ હસતી કહ હસતી. શશક શયનમ કરોતિ તો કહ શયનમ કરોતિ. અને ચોથું છે, શૃંગાલહ અનુધાવતી કહ અનુધાવતી. બરાબર મિત્રો. ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 12 તરફ. એ છે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર તમારે સંસ્કૃતની અંદર લખવાના છે. બરાબર. પછી આગળ વધીએ. એ સંસ્કૃતની અંદર શશક કુત્ર નિવસતી તો શશક વને વસતી. બરાબર. પછી બીજું છે, શશક કિમ કરોતી તો એ શયનમ કરોતી. પછી જે ત્રીજા નંબરના આપ્યું છે એ છે શશક કિમર્થમ ભીતમ ભવતી તો પર્ણપતતી એટલા માટે. આકાશ પતતી ઇતિ કહમ વદતી એ શશક સંસલાએ કીધું હતું. પછી કમ પલાયન કરોતી શશક પલાયન કરોતી. કિમ અનુધાવતી તો વાંદરો દોડતો હતો. શશક શૃંગાલમ કી વદતી શૃંગાલ ભ્રાતઃ ધાવતું આકાશ પતતી. આવી રીતના આપણે પ્રશ્ન ક્રમાંક 13 જોઈ લઈએ મિત્રો. શું આપ્યું છે? નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃત કરવાનું છે, તો એ તમારી માટે કરી દીધેલું છે. હું ફટાફટ એને જોઈ લઉં છું. સસલું દોડે છે, એક જંગલ છે, આકાશ પતતી, સિંહ હસતી, શશક પલાયન કરતી, શશક વૃક્ષ સમીપમ આગચ્છતિ, શૃંગાલહ આગચ્છતિ, શશકસ્ય ઉપરી પર્ણ પતતી. આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 14 તરફ. નીચે આપેલા જે ગદ્યખંડ છે એનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. તમારા માટે અહીંયા માતૃભાષામાં અનુવાદ કરી અને લખેલો છે. તમારે માત્ર વિડીયો પોઝ કરવાનો છે અથવા તો સ્ક્રીનશોટ પાડી અને તમે લખી શકો છો. ચાલો આગળ વધીએ મિત્રો. ચાલો ત્રીજો પ્રશ્ન પણ સેમ એ રીતના છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. તો અહીંયા આપણું સ્વાધ્યાય છે એ વાસ્તવમાં પૂર્ણ થાય છે. મળીએ આપણા વેરી નેક્સ્ટ લેક્ચરમાં.